ગુડ આફ્ટરનૂન. હવે જ્યાંથી આપણે વિડીયોમાં આગળનું જે ચલાવવાનું છે એ જોઈએ. કયો કાળ આપણે ચાલુ હતું યાદ હશે તમને? ચાલુ ભૂતકાળની અંદર આઈ વોઝ નોટ ઇટિંગ પાણીપુરી ધેર એ નકાર વાક્ય હતું, એનું આપણે બનાવી દઉં. પાણીપુરી વોઝ નોટ બિંગ ઇટન ધેર બાય મી. હવે આગળ જઈએ. વોઝ શી ડ્રોઈંગ અ પિક્ચર ધેન? પ્રશ્નાર્થ વાક્ય છે. વોઝ શી ડ્રોઈંગ અ પિક્ચર ધેન તો શું કરવાનું છે? આટલું બધું ભણ્યા પછી તમને ખબર પડી જ ગઈ છે કે ડ્રોઈંગ ક્રિયાપદ છે, તો એનું પાછળનું કર્મ છે અ પિક્ચર, એ આગળ લાવશું. અ પિક્ચર આગળ લાવે એટલે એક વચન છે, એટલે વોઝ આગળ મૂકવાનું છે, કેપિટલ ડબલ્યુ. બિંગ છે એ નિયમ પ્રમાણે મૂકવાનું છે. ડ્રોન એટલે કે ડ્રોન ભૂતકૃદંત મૂકવાનું છે. બાય તે કનેક્ટ કરવાનું છે અને શીનું હર થશે, અને પછી ધેનનું ધેન એમને એમ આવશે અને પ્રશ્ન ચિહ્ન પાછળ. આગળ જઈએ આપણે. હવે આગળનું ઉદાહરણ છે. વોટ વેર યુ ડુઈંગ એટ 8 o'clock? પ્રશ્નાર્થ વાક્ય છે એક્ટિવ વોઇસનું. તો વોટ તો એમને આપણે મૂક્યું. હવે આપણે શું કરવું પડશે? યુ એટલે કે યુ કરતા બનાવ્યો છે, એટલે આપણે વેરની જગ્યાએ અહીં વોઝ મૂકશું, એટલે કે વોટ વોઝ બિંગ નિયમ પ્રમાણે. પછી ડુનું ભૂતકૃદંત થશે ડન, એટલે ડન આપણે મૂક્યું. બાય પછી યુ, બાયથી કનેક્ટ થયું અને પછી યુ અને એટ 8 o'clock. આગળનું વાક્ય જોઈએ. હુ વોઝ રાઇટિંગ ધ સ્કોર ઓફ ધ બેટ્સમેન? કોણ બેટ્સમેનના નો સ્કોર લખી રહ્યું હતું? તેનું ઓલરેડી આપણને ખબર છે કે હું આવે એટલે બાય હુમ તો મૂકી જ દેવાનું. હવે ક્રિયાપદ કયું છે? રાઇટિંગ. તો એની પાછળનું કર્મ જે ધ સ્કોર છે એને આગળ લાવે, ધ સ્કોરને આગળ લાવે. ધ સ્કોર એક વચન છે એટલે વોઝ મૂક્યું. ઓફ ધ બેટ્સમેન આખું જ આવશે, ધ સ્કોર એકલો ના આવે. બાય હુમ વોઝ ધ સ્કોર ઓફ ધ બેટ્સમેન, નિયમ પ્રમાણે બિંગ મૂક્યું. અને રાઇટિંગ હતું એનું રાઇટ, રોટ, રિટર્ન એ પ્રમાણે ભૂતકૃદંત. આગળ જઈએ છીએ આપણે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ તરફ જઈએ છીએ. અને આપણે ઇંગ્લિશમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એવું કહીએ છીએ કે જેની અંદર હેઝ હેવ વત્તા ભૂતકૃદંત આવે. એની વાક્ય રચનામાં હેઝ હેવ વત્તા ભૂતકૃદંત હોય તો એ પૂર્ણ વર્તમાન કાળની રચના કહેવાય. જોઈ લઈએ એના નિયમો. વર્તમાનની કોઈ ક્રિયા પૂરી થઈ હોય પણ તેની અસર વર્તમાનમાં ચાલુ હોય ત્યારે તે પૂર્ણ વર્તમાન કાળ બને છે. વાક્ય રચના આગળ તમને કહી ચૂક્યો છું. હેઝ એક વચનમાં આવશે, હેવ બહુવચનમાં, અને આઈવી તે સાથે આવશે વત્તા ભૂતકૃદંત એક્ટિવ વોઇસની અંદર. પેસિવ વોઇસની અંદર હેઝ હેવ વત્તા બીન વધારાનું ઉમેરા છે, BEEN વત્તા ભૂતકૃદંત. ઉદાહરણ તરફ જઈએ આપણે. ભૈરવી હેઝ ડ્રોન ધીસ પિક્ચર્સ. એક્ટિવ વોઇસ. ભૈરવીએ આ બધા ચિત્રો દોર્યા છે, હમણાં જ દોર્યા છે અહીં. ભૈરવી હેઝ ડ્રોન ધીસ પિક્ચર્સ. ભૈરવીએ આ બધા પિક્ચર્સ એટલે કે ચિત્રો દોર્યા છે, એને દોરવાની ક્રિયા હમણાં જ પૂરી કરી છે. વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે, પૂર્ણ વિરામવાળું વાક્ય છે. તો એનું આપણે પેસિવમાં રૂપાંતર કરશું તો ધીસ પિક્ચર્સના આગળ લાવવા પડશે. કેમ લાવવા પડશે? કારણ કે ક્રિયાપદની પાછળનું જે પણ હોય એને આગળ લાવવાનું છે, એટલે ધીસ પિક્ચર્સ આગળ લાવ્યા તો ટી કેપિટલ થઈ ગયું. ધીસ પિક્ચર્સને આગળ લાવ્યા એટલે બહુવચન છે, એટલે હેઝ નહીં આવે, હેવ થઈ ગયું. નિયમ પ્રમાણે BEEN બીન મૂક્યું.
ડ્રો ડ્યુ ડ્રોનમાં ડ્રોન મૂક્યું અને બાયથી કનેક્ટ કર્યા, જોડ્યા કાયદેસર નિયમ પ્રમાણે, અને છેલ્લે કરતા જે હતા એ કર્મના સ્થાને ભૈરવી પાછળ આવી. એટલે આખું વાક્ય બન્યું ધીઝ પિક્ચર્સ હેવ બીન ડ્રોન બાય ભૈરવી. આગળનું ઉદાહરણ જોઈએ. દર્શન હેઝન્ટ ફિનિશ્ડ યોર વર્ક. દર્શને હજી સુધી તમારું કામ પૂરું કર્યું નથી. હમણાં સુધી તમારું કામ એણે પૂરું કર્યું નથી. દર્શન હેઝ નોટ ફિનિશ્ડ યોર વર્ક. નકાર વાક્ય છે, તો એનું જોઈએ આપણે. તો તમને હવે આવડતું હોય, તમને ખબર હોય જ કે ફિનિશ્ડ ક્રિયાપદ છે, તો આપણે એની પાછળનું યોર વર્ક જે કરતા છે એને પકડીને આગળ લાવશું. કર્મ છે એને સીધું પકડીને કર્તાના સ્થાને લાવશું. એટલે કે યોર વર્ક એક વચન છે, યોર વર્ક એક વચન છે એટલે હેઝ. નકાર વાક્ય છે નોટ એટલે હેઝન્ટ. નિયમ પ્રમાણે BEEN બીન. ફિનિશ્ડ આપણને રેડીમેડ તૈયાર આપેલું છે. ફિનિશ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. ફિનિશ્ડ સાદો ભૂતકાળ, ફિનિશ્ડ ભૂતકાળ. બાયથી કનેક્ટ થશે અને દર્શન કરતા, એટલે જે કરતા હતો એ કર્મના સ્થાને પાછળ આવી ગયા. એટલે આખું વાક્ય બન્યું યોર વર્ક હેઝન્ટ બીન ફિનિશ્ડ બાય દર્શન. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે આગળનું. હેવ ધ ગર્લ્સ સંગ ધ પ્રેયર્સ. પ્રાર્થના છોકરીઓ દ્વારા ગવાઈ. હેવ ધ ગર્લ્સ સંગ ધ પ્રેયર્સ. પ્રાર્થના છોકરીઓ દ્વારા ગવાઈ. તો પ્રાર્થના ઓલરેડી ગવાઈ છે હમણાં જ, તો એમ કે છોકરીઓ દ્વારા ગવાઈ. પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યનું આપણે પીવી એટલે કે પેસિવ વોઇસ પર રૂપાંતર કરશું. તો હેવનું હેવ જ એમને એમ રાખશું. હવે આપણે નિયમ પ્રમાણે તમને શીખવાડ્યો છે. મેં નિયમ તો નથી, પણ મેં એક શોર્ટકટ તમને શીખવાડ્યું. તો એમાં સિંગ સેંગ સંગ એટલે કે સંગ ભૂતકૃદન છે એની પાછળનું એટલે કે ક્રિયાપદ છે એની પાછળનું ધ પ્રેયર્સને આગળ લાવશું. તો ધ પ્રેયર્સને આગળ લાવ્યા. ધ પ્રેયર્સ બહુ વચન છે એટલે આગળ હેવ મૂક્યું. નિયમ પ્રમાણે બીન મૂક્યું. સિંગ સેંગ સંગ. સિંગ સાદો વર્તમાન કાળ, સેંગ સાદો ભૂતકાળ અને સંગ ભૂતકૃદંત. અને બાય પછી ધ ગર્લ્સ અને એની પાછળ પણ પ્રશ્નાર્થ ચિહ્ન. એ મારાથી એ મૂકવાનું ભૂલાઈ ગયું છે, પણ એ પ્રશ્નાર્થ ચિહ્ન અંદર છે, તો એ આવશે. આગળના તરફ જઈએ. વાય હેવ યુ બ્રોટ ઓનલી નોટબુક. એ પણ વાય હેવ યુ બ્રોટ ઓનલી નોટબુક્સ. શા માટે તમે ફક્ત નોટબુક્સ જ લાવ્યા છો? વાય હેવ યુ બ્રોટ ઓનલી નોટબુક્સ. તમે શા માટે નોટબુક્સ જ લાવ્યા છો? તો એનું આપણે પીવી કરશું. તો વાયનું વાય, હેવનું હેવ. બ્રોટ જે છે ભૂતકૃદંત એની પાછળ ઓનલી નોટબુક છે, તો ઓનલી નોટબુક્સને આપણે આગળ લાવ્યા. નિયમ પ્રમાણે બીન મૂક્યું. બ્રિંગ સાદો વર્તમાન કાળ છે, BRING. બ્રિંગ બ્રોટ બ્રોટ, તો એનું ભૂતકૃદંત છે બ્રોટ. બ્રિંગ સાદો વર્તમાન કાળ, બ્રોટ સાદો ભૂતકાળ ને બ્રોટ ભૂતકૃદંત. તો એ બ્રોટને આપણે લાવ્યા આગળ અને બાય પછી કરતા જે યુ હતો એને પાછળ કર્ણના સ્થાને લાવ્યા એટલે કે યુ. એટલે આખું વાક્ય બન્યું વાય હેવ ઓનલી નોટબુક્સ બીન બ્રોટ બાય યુ. આગળ હુ વાળું એક વાક્ય જોઈએ આપણે. હુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ. આ ગ્લાસ કોણે તોડ્યા? હમણાં જ તોડવાની ક્રિયા થઈ છે, તેનું આપણે જોઈએ. તો હુનું તમને હવે ખબર પડી ગઈ છે કે બાય હું મૂકી જ દેવાનું છે. હવે બ્રેક બ્રોક બ્રોકન. BREAK બ્રેક, BROKE બ્રોક સાદો ભૂતકાળ અને BROKEN બ્રોકન. તો અહીં આપણે બ્રોકન ઓલરેડી ભૂતકૃદંત આપેલું છે, એની પાછળ ધીસ ગ્લાસ છે એને આગળ લાવશું કર્તાના સ્થાને. એટલે ધીસ ગ્લાસ લાવ્યા, તો એ તો ધીસ ગ્લાસ તો એક જ ગ્લાસની વાત છે એટલે એક વચન આવશે એટલે હેઝ આવશે. એટલે આખું વાક્ય ત્યાં સુધી બન્યું બાય હુમ હેઝ ધીસ ગ્લાસ. હવે BEEN બીન. નિયમ પ્રમાણે બ્રોકન આપણને ઓલરેડી આપેલું જ છે ભૂતકૃદંત, તો એ મૂકી દીધું અને પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે બાય હુમ હેઝ ધીસ ગ્લાસ બીન બ્રોકન. આગળનો કાળ જોઈએ છીએ આપણે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ જોયું, એમાં હેઝ વત્તા ભૂતકૃદંત હતું. તો અહીં પૂર્ણ ભૂતકાળની અંદર હેડ વત્તા ભૂતકૃદંત હશે.
એ તમે ઓલરેડી ભણી ગયા છો આગળ ને ખબર પણ છે તમને 9-10માં. તો એના થોડાક નિયમો જોઈએ કે પૂર્ણ ભૂતકાળ જે છે એનો ઉપયોગ દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. ઘણા બધા વર્ષો પહેલાં કોઈ ક્રિયા થઈ ગઈ હોય અને એને આપણે આજે યાદ કરવાની હોય તો આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવો જોઈએ, તો કરીએ છીએ. પૂર્ણ ભૂતકાળમાં એક ક્રિયા સાદા ભૂતકાળની તેમજ બીજી ક્રિયા પૂર્ણ ભૂતકાળની હોય છે. એ ખાસ યાદ રાખવા જેવું છે. તમારે આગળ જતાં તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સને એમાં જ્યારે આપો ત્યારે 5-6 માર્ક્સના આવા ગ્રામરના પ્રશ્નો આવતા હોય તો તમને તરત ખબર પડી જાય. તો પૂર્ણ ભૂતકાળમાં લગભગ મોટે ભાગે અથવા તો કહીએ કે ઓલમોસ્ટ એક ક્રિયા સાદા ભૂતકાળની તેમજ બીજી ક્રિયા પૂર્ણ ભૂતકાળની હોય છે. સાદા ભૂતકાળમાં ભૂતકાળનું કોઈ પણ એક રૂપ હોય એટલે આપણને ખબર પડી જાય કે આ કયો કાળ છે. હવે આપણે આગળના પેજ ઉપર જઈશું. તો આપણે વાત કરતા હતા પૂર્ણ ભૂતકાળની. અહીં ફરીથી સ્ટાર્ટ વન્સ અગેન કરીએ છીએ. તો એની વાક્ય રચના મેં તમને ઓલરેડી કહી દીધી છે. કર્તા વત્તા હેડ વત્તા ભૂતકૃદંત એક્ટિવ વોઇસની અંદર આવે છે. અને પેસિવ વોઇસની કરો તો કર્મ જે છે એ આગળ આવશે વત્તા હેડ વત્તા બીન વત્તા ભૂતકૃદંત. ઉદાહરણ આપણે જોઈએ થોડા. પહેલું ઉદાહરણ છે માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ બિફોર ધે સેંગ. વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે, એક્ટિવ વોઇસનું, પૂર્ણ ભૂતકાળનું. માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ. મારા ભાઈએ નાસ્તો લઈ લીધો છે એટલે કે કરી લીધો છે ના પહેલો બિફોર ધે સેંગ તેઓએ ગાયું તે પહેલાં મારા ભાઈએ નાસ્તો કરી લીધો હતો. કોઈ વાત ચાલતી હતી તો એમાં જવાબ આપવામાં આવેલો છે. તેનું પેસિવ કરશું. તમને ખબર જ છે એમાં સાદા ભૂતકાળવાળા વાક્યમાં પણ પડવાનું જ નથી, તો એમને એમ લખવું પડશે. આપણે ફક્ત પૂર્ણ ભૂતકાળનો જે વાક્યમાં ઉપયોગ થયો છે એની અંદર જ પડવાનું છે. તો હેડ ટેકન, મેં આગળ પણ વાત કરી કે હેડ વત્તા ભૂતકૃદંત, ટેક ટુ ટેકન, તો એ ક્રિયાપદ છે. તો એની પાછળ બ્રેકફાસ્ટ છે, તો એ જે બ્રેકફાસ્ટ છે એને આગળ લાવશું એટલે બી છે કેપિટલ થઈ ગયું. હેડ તો મૂકવું જ પડશે કારણ કે એમાં તો એવું નથી કે એક વચનમાં હોય કે બહુ વચનમાં હોય. હું ઓલરેડી હેડ બધામાં જ આવશે એટલે હેડ મૂક્યું. BEEN બીન જે છે એ આપણે કાયદા પ્રમાણે નિયમ પ્રમાણે મૂક્યું. ટેક ટુ ટેકન માટે ટેકન મૂક્યું. બાય કન્જક્શન તરીકે છે અને બાય પછી માય બ્રધર એટલે કે જે કરતા તો એ કર્મના સ્થાને આવી ગયું. અને પેલું તમે હમણાં તમને વાત કરી આગળ કે બિફોર ધે સેંગ, એ તો એમનું એમ જ આવશે. બિફોર ધે સેંગ એટલે કે પેસિવ વોઇસનું વિધાન વાક્ય આપણું બની ગયું. એટલે કે બ્રેકફાસ્ટ હેડ બીન ટેકન બાય માય બ્રધર બિફોર ધે સેંગ. આગળનું વાક્ય જોઈએ. The girl had not sold the pen before I went there. છોકરીએ પેન વેચી નહોતી જ્યારે મારાથી ત્યાં પહોંચાયું. અથવા હું પહોંચ્યો, જ્યારે હું ત્યાં પહોંચ્યો ભૂતકાળની વાત છે ત્યારે છોકરી દ્વારા પેન વેચાઈ નહોતી. તો આપણે હમણાં વાત કરી કે આપણે હેડ અને ભૂતકૃદંતવાળું જે વાક્ય હોય એના ઉપર નજર મારવાની. એટલે હેડ નોટ સોલ્ડ નકારાત્મક વાક્ય છે, નોટ છે એટલે. તો હેડ નોટ સોલ્ડની પાછળ તો પેન છે, તો એ પેનને કર્તાના સ્થાને આગળ લાવે તો પેન. નિયમ પ્રમાણે હેડ, નિયમ પ્રમાણે નોટ, નિયમ પ્રમાણે BEEN બીન, સેલ સોલ્ડ સોલ્ડ, SALL SOLD સોલ્ડ ભૂતકૃદંત. બાય નિયમ પ્રમાણે આપણે જોડ્યો કોના દ્વારા તો બાય ધ ગર્લ. અને પેલું વાક્ય બિફોર વાળું તો એમનું એમ જ બિફોર આઈ વેન્ટ ધેર.
તો આખું વાક્ય બન્યું, ધ પેન હેડ નોટ બીન સોલ્ડ બાય ધ ગર્લ બિફોર આઈ વેન્ટ ધેર. આગળનું વાક્ય જોઈએ. હેડ હી વોર્નડ ધ ટાઈગર બિફોર ફાયર્ડ ધ ગન. પ્રશ્નાર્થ વાક્ય છે. તેણે ગન ફાયર કરી, એટલે કે બંદૂક ચલાવી, બંદૂકમાંથી ગોળી છોડી તેના પહેલાં તેણે વાઘને સાવચેત કર્યો હતો, ચેતવ્યો હતો. તો પ્રશ્નાર્થ વાક્ય છે, એનું આપણે પીવી જોઈ લઈશું. તો હેડનું હેડ આપણે એમને મૂકી દઈશું. હવે હેડ આગળ આવ્યું એટલે પાછળ ફક્ત શું આવશે? ભૂતકૃદંત. હવે આપણે ક્રિયાપદ એટલે કે ભૂતકૃદંત ક્યાં છે તે શોધી કાઢીએ. તો વોર્નડ છે, તો એની પાછળ જે ધ ટાઈગર છે એને આગળ લાવશું. તો ધ ટાઈગર એની આગળ આપણે હેડ મૂકી દીધું છે ઓલરેડી. બીન નિયમ પ્રમાણે મૂકશું, વોર્નડ પણ નિયમ પ્રમાણે મૂકશું, અને બાય કનેક્ટ કરી અને હી છે, હી વોર્નડ એટલે કે હી કરતા છે એનું હિમ થશે. આગળ આપણે નિયમ લખી ચૂક્યા છીએ. અને બિફોર ફાયર્ડ ધ ગન પ્રશ્નાર્થ ચિહ્ન એ એમના એમ જ આવશે. આગળનું વાક્ય છે એ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. વોટ હેડ યુ રીડ બિફોર યુ એપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. તમે પરીક્ષા આપવા માટે હાજર થયા તે પહેલાં તમે શું વાંચ્યું હતું? ભૂતકાળની વાત છે, જોઈએ એનું. તો વોટનું વોટ આપણે એમને એમ જ રાખશું. હવે હેડ એમનો એમ મૂકશું, કારણ કે પૂર્ણ ભૂતકાળ. બીન પણ એમનો મૂકશું. રીડ તો આખું ત્યાં સુધી બન્યું. વોટ હેડ યુ રીડ બાય યુ. વોટ હેડ બીન રીડ બાય યુ before you appeared for the examination. What had been read by you before. કારણ કે આપણે સૌથી પહેલાં શાના ઉપર નજર રાખવાની છે? હેડ રીડ. કારણ કે રીડ વર્તમાનકાળ, ભૂતકાળ અને ભૂતકૃદંતમાં એકનું એક જ છે. એનું કોઈ બદલાતું નથી સ્વરૂપ. રીડ 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 એટલે વોટનું વોટ મૂક્યું, હેડનું હેડ મૂક્યું. બીન રીડ બાય યુ બિફોર યુ એપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન, પેસિવ વોઇસ. આગળનું હુ આવ્યું એક વાક્ય જોઈએ. હુ હેડ બ્રોકન ધ ગ્લાસ વેન આઈ વેન્ટ આઉટસાઇડ. હું જ્યારે બહાર ગયો ત્યારે કોના દ્વારા ગ્લાસ તોડવામાં આવ્યો? તો એનું બાય હોમ તો કરવાનું જ છે. બાય હોમ કરી અને પાછા પેલા નિયમ પ્રમાણે જવાનું કે બ્રોકન, બ્રેક, બ્રોક, બ્રોકન. તો બ્રોકનની પાછળ જે ધ ગ્લાસ છે એને આગળ લાવે, ધ ગ્લાસ આગળ આવી ગયું. હવે હેડ એક જ અહીં તો મૂકવાનું છે, બે છે નહીં એટલે હેડ આ મૂક્યું. એટલે હુમ હેડ ધ ગ્લાસ નિયમ પ્રમાણે બીન, બ્રોકન પણ નિયમ પ્રમાણે, અને બાકીનું જે વધ્યું એ વેન આઈ વેન્ટ આઉટસાઇડ. અહીં પૂર્ણ ભૂતકાળ પણ અહીં પૂરો થાય છે. આગળનું જોઈએ હવે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરી, પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરી એટલે કે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. તો એની અંદર શું શું આવશે અને આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? તો પૂર્ણ સહાયકારક ક્રિયાપદ પૂર્ણ ક્રિયા સૂચવે છે. સહાયકારક ક્રિયાપદોને હેવ સાથે વાપરીએ ત્યારે તે પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરીઝ બને છે. અને એમાં કયા કયા સહાયકારક ક્રિયાપદ આવશે? તો શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. હવે આ જે સહાયકારી ક્રિયાપદો છે, મોડલ ઓક્ઝિલિયરીઝ છે, એમને વાપરવા હોય તો આપણે શું કરવું પડે? તો એની રચના જોઈએ. તો પહેલાં તો કરતા છે, વત્તા ઉપર નામથી કોઈ પણ એક ઓક્ઝિલિયરી છે, વત્તા હેવ હશે, અને પછી વત્તા ભૂતકૃદંત છે. અને એ એક્ટિવ વોઇસની વાત કરી. પેસિવ વોઇસમાં જો એનું ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો એમાં પહેલું કર્મ આવી જશે, વત્તા ઓક્ઝિલિયરી આવશે, વત્તા હેવ આવશે, અને વત્તા બીન આવશે, અને વત્તા ભૂતકૃદંત આવશે. એના ઉદાહરણ તરફ જઈએ આપણે. માધવી વિલ હેવ ફિનિશ્ડ હર હોમવર્ક. માધવીએ તેનું હોમવર્ક
બિફોર 6 o'clock એટલે કે 6 વાગ્યા પહેલાં પૂરું કરી લીધું હશે. પૂર્ણતા બતાવવાની છે, એક શક્યતા બતાવવામાં આવી છે. વિધાન વાક્ય છે માધવી વિલ હેવ ફિનિશ્ડ હર હોમવર્ક બિફોર 6 o'clock. માધવીએ તેનું ગૃહ કાર્ય 6 વાગ્યા પહેલાં પૂરું કરી લીધું હશે. તો આપણે એનું હવે પેસિવ વોઇસ જોઈએ. માધવી's હોમવર્ક. તો આપણે જોઈ લઈએ. તો જે માધવી જે હતું આપણે પાછળ બાય દ્વારા જોડાયેલું એને માધવીને આગળ લાવ્યા. માધવી's હોમવર્ક, માધવીનું ગૃહ કાર્ય. હવે એની અંદર વિલ સહાયકારી ક્રિયાપદ છે, હેવ પૂર્ણતાનું પ્રતીક છે, બિન નિયમ પ્રમાણે જોડાશે અને ફિનિશ્ડ બાય હર બિફોર 6 o'clock એ પીવીનું આખું વાક્ય બન્યું. આગળ જઈએ આપણે. હી કેન નોટ હેવ મેડ ટોયસ. નકાર વાક્ય છે, આપણે લખ્યું છે તેનાથી રમકડા બનાવી શકાયા નથી. તેણે રમકડા બનાવ્યા નથી. તો હવે નિયમ પ્રમાણે તમે જોઈ શકો છો કે મેડ, મેડ MED મેડ. તો એની પાછળ ટોયસ છે અને આગળ લાવશું એટલે ટી કેપિટલ છે. ટોયસ. કેન નોટ કે એટલે કે સહાયકારી ક્રિયાપદ જે છે મોડેલ્સ ઓક્સિલરી એમનું એમ રહેશે નકાર સાથે. હેવ એમને એમ રહેશે, ફક્ત વધારાનું બીન ઉમેરાશે. ભૂતકૃદંત મેડ હશે અને બાય હિમનું થશે હિમ. આગળ જઈએ. Should we not have given higher price for vegetables? શું આપણે શાકભાજી માટે વધારે કિંમત ના આપવી જોઈએ? નૈતિકતા માટે એટલે કે શુડ વપરાયું છે. પ્રશ્નાર્થ વાક્ય છે તો એનું આપણે જોઈએ. તો શુડનું શુડ રહેશે. હવે ગીવન, ગીવન એટલે કે ગીવન ભૂતકૃદંત છે એની પાછળનું હાયર પ્રાઇસ લઈ લઈશું. એટલે કે હાયર પ્રાઇસ અથવા તો હાયર પ્રાઇસ લઈને પછી આગળ શુડ મૂકવાનું. અને હાયર પ્રાઇસ એકલું નહીં, એની સાથે જોડાયેલું છે એટલે હાયર પ્રાઇસ ફોર વેજીટેબલ્સ એ આખું લઈએ. નકારાત્મક માટે નોટ લઈએ. હેવ તો મૂકવું જ પડશે, બિન પણ મૂકવું પડશે. ગીવન ભૂતકૃદંત અને બાય પછી વીનું અસ થયું પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આખું વાક્ય બન્યું. શુડ હાયર પ્રાઇસ ફોર વેજીટેબલ્સ નોટ હેવ બીન ગીવન બાય અસ. આગળનું વાક્ય જોઈએ. વેર માઇટ ધ લ્યુપાર્ડ હેવ કેરીડ અવે ધ બોય. લ્યુપાર્ડ જે છે દીપડો એ બાળકને ક્યાં લઈ ગયો હશે? માઇટ એટલે સંભાવના બતાવી શક્યતા. તો ક્યાં લઈને ગયો હશે એમ પ્રશ્નાર્થ વાક્ય છે. તો આપણે એનું પેસિવ જોઈએ. તો વેરનું વેર રહેશે, માઇટનું માઇટ રહેશે. એ બે મૂકી અને પછી કેરીડ CARRY કેરી એટલે લઈ જવું. એના પછી કેરીડ સાદો ભૂતકાળ અને કેરીડ ભૂતકૃદંત. તો એની પાછળનું કેરીડ હવે પછીનું જે ધ બોય તો એને આગળ લાવ્યા. તો વેર માઇટ ધ બોય. હવે હેવ તો માઇટ છે એટલે હેવ જ વાપરવું પડે એટલે હેવ વપરાયું. બીન BEEN બીન. કેરીડ હવે આખું હશે અને બાય ધ લ્યુપાર્ડ દીપડા દ્વારા ક્યાં લઈ જવાયો એટલે કે આખું બન્યું. વેર માઇટ ધ બોય હેવ બીન કેરીડ અવે બાય ધ લ્યુપાર્ડ. આગળનું વાક્ય જોઈએ. હુ વાળું વાક્ય છે. હુ મસ્ટ હેવ બિલ્ડ ધેટ બ્યુટીફુલ બિલ્ડિંગ. આ સુંદર મજાનું જે બિલ્ડિંગ છે એ કોના દ્વારા બનાવાયું છે? મસ્ટ હેવ બિલ્ડ કોના દ્વારા બનાવાયું હશે? એટલે કે મસ્ટ ફરજિયાત પણ બતાવે છે કોના દ્વારા બનાવાયું એમ કે. તો હુનું આપણને ખબર છે કે બાય હું મૂકશું, મસ્ટનું મસ્ટ મૂકવું. હવે બિલ્ટ તો એની પાછળનું ધેટ બિલ્ડિંગ છે એને આગળ લાવશું. ધેટ બિલ્ડિંગ.
હેવ નિયમ પ્રમાણે મૂકવું જ પડશે. પૂર્ણતાનું પ્રતીક છે BEEN, એ પણ નિયમ પ્રમાણે મૂકવું પડશે. અને બિલ્ટ જે છે એ ભૂતકૃદન છે એ પણ મૂકશું. અને પછી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આગળનો પોઈન્ટ છે પરફેક્ટ પાર્ટિસિપલ, એટલે કે પૂર્ણ કૃદંત. પૂર્ણ કૃદંત જોઈએ આપણે. પૂર્ણ કૃદંત દ્વારા ક્રિયા પૂર્ણ થયાના અનુસંધાને બીજી ક્રિયા થઈ તેવું સૂચવાય છે. પૂર્ણ કૃદંતની રચનાને હેવિંગવાળી રચના એમ પણ કહી શકાય. એની વાક્ય રચના એક્ટિવ વોઇસમાં હેવિંગ વત્તા ભૂતકૃદંત હશે અને પેસિવ વોઇસમાં હેવિંગ વત્તા બિન વત્તા ભૂતકૃદંત આપેલી હશે. એનો ઉદાહરણ જોઈએ. હેવિંગ ડ્રોન ધ પિક્ચર ધ પેઇન્ટર વેન્ટ આઉટ. ચિત્રો દોરવાનું કામ પતાવીને પેઇન્ટર હતો એ જતો રહ્યો. તો એમાં હેવિંગ વત્તા ડ્રોન એટલે કે હેવિંગ વત્તા ભૂતકૃદંત એ એક્ટિવ વોઇસનું વાક્ય છે. એનું પેસિવમાં જોઈએ તો આપણે આગળ પણ વાત કરી છે કે ડ્રુ ડ્રોન DRAW. તો ભૂતકૃદંત છે એની પાછળ ધ પિક્ચર છે એને આગળ લાવ્યા. ધ ટી કેપિટલ એટલે ધ પિક્ચર. હવે ધ પિક્ચર જે છે એની પાછળ હેવિંગ તો મૂકવું જ પડશે નિયમ પ્રમાણે. બિન પણ મૂકવું પડશે. અને ડ્રોન એટલે કે ડ્રોન આવશે. અને કોના દ્વારા ડ્રોન કર્યા છે તો પેઇન્ટર. વેન્ટ આઉટ એટલે કે ધ પિક્ચર હેવિંગ બીન ડ્રોન ધ પેઇન્ટર વેન્ટ આઉટ. આની અંદર બાયનો ઉપયોગ થયેલ નથી, સીધું જ બતાવી દેવાનું છે કે ધ પેઇન્ટર વેન્ટ આઉટ. આગળનું વાક્ય છે મહેશ હેવિંગ ફિનિશ્ડ ધ પ્રેક્ટિકલ ટેસ્ટ in the laboratory. Mahesh having finished the practical test in the laboratory. એક્ટિવ વોઇસનું વાક્ય છે તો એનું આપણે જોઈશું. તો હેવિંગ ફિનિશ્ડ એટલે કે ફિનિશ્ડ જે ભૂતકૃદંત છે તો આપણે એની પાછળનું આગળ લાવવાનું છે તો પ્રેક્ટિકલ. તો ધ પ્રેક્ટિકલ, હેવિંગનું હેવિંગ, બિનનું બિન મૂકાશે, ફિનિશ્ડ બાય કોના દ્વારા મહેશ હી લેફ્ટ ધ લેબોરેટરી. He left the laboratory. Okay. હવે આગળ